દક્ષિણ ગુજરાતના લોકો માટે સૌથી મોટા સમાચાર, કારણ કે 5 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી। આજની વાત કરવામાં આવે એટલે કે 2 જુલાઈની વાત કરવામાં આવે, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે। દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ છે અને રાજ્યમાં 5 દિવસ દરમિયાન થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા અને તેને પગલે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતના લોકો માટે અતિ ભારે જાહેર થઈ રહ્યા છે। હાલ ક્યાં કેવી મેઘ સવારી છે ત્યાં પણ જુઓ ને, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોટા ભાગે દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, ડાંગ, વલસાડ આ તમામ જિલ્લા કે જ્યાં આગામી 5 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ 5 દિવસ અતિ ભારે વરસાદ દક્ષિણના તમામ જિલ્લાઓમાં પડવાના છે। હવે ક્યાં ઓરેન્જ એલર્ટ છે તે પણ જુઓ। અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, એટલે કે સૌરાષ્ટ્રથી સીધો જ આ રસ્તો દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે। આ સાથે જ આ ઓરેન્જ એલર્ટના મેપમાં આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં જો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અમરેલી, ભાવનગરમાં વરસાદ અતિ ભારે પડે તો અન્ય જિલ્લાઓમાં પણ તેની અસર વર્તાઈ શકે છે। હાલ આગાહી પ્રમાણે આપ જુઓ આ દ્રશ્યો અને મેપમાં પણ જુઓ કે જ્યાં રેડ એલર્ટ દક્ષિણના આ જિલ્લાઓ કે જ્યાં આપવામાં આવ્યું છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં સુરતમાં રેડ એલર્ટ છે, આ સાથે જ અલગ અલગ જિલ્લાઓ, નવસારી સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ।